હાય, તો ચલો આજે મારે જવાનું છે એનોમલી સ્કેન એટલે કે 5મા મહિનાના અંતમાં થતી સોનોગ્રાફી કરાવવા માટે. નીકળતા પહેલા ભરપેટ નાસ્તો કરી લીધો છે, બપોરનું જમવાનું બનાવી લીધું છે અને સાથે પેક કર્યું ફ્રૂટ્સ, પાણીની બોટલ અને થોડોક ગાજરનો હલવો. કારણ કે જો સ્કેન દરમિયાન બાળકની મૂવમેન્ટ્સ થોડીક ઓછી હોય તો જનરલી ડૉક્ટર થોડુંક ચાલવાનું કહે, કંઈક ગળ્યું ખાવાનું કહે, એટલે બાળકની પોઝિશન થોડી ચેન્જ થાય તો જોઈતી હોય એ બધા જ અંગોની ડિટેલ્સ બરાબર મળે. તો મને બહારનું નહોતું ખાવું એટલે મેં ઘરેથી જ થોડું પેક કરી લીધું હતું. હોસ્પિટલ પહોંચીને સૌથી પહેલાં વાઇટલ્સ ચેક કરાવ્યા અને પછી સ્કેન દરમિયાન ભરાવવામાં આવતું ફોર્મ ફિલ કર્યું અને કન્ફર્મ કર્યું કે હું અહીંયા કોઈ પણ જાતનું બાળકની જાતિ પરીક્ષણ કરાવવા માટે નથી આવી. અને બસ પછી જેવો જ ડૉક્ટરને મળવાનો વારો આવ્યો એટલે શાંતિથી સ્કેન કરાવ્યો. બેબીના નાના નાના હાથ પગ, એના હૃદયના એ ધબકતા ધબકારા અને એ ધૂંધળો ચહેરો, બધું જ જોઈને દિલ ખુશ થઈ ગયું. અને જ્યારે ડૉક્ટરે કીધું કે એકદમ ઓકે છે, બાળકનો વિકાસ પણ બરાબર છે અને એની આસપાસનું પાણી બી બરાબર છે અને બધા જ અંગો એકદમ પરફેક્ટ છે, ત્યારે એક શાંતિનો અનુભવ થયો. અને બસ પછી ઘરે આવી યોગેશ સાથે પણ આ બધી જ ડિટેલ્સ શેર કરી અને એનું પણ દિલ ખુશ કરી દીધું. એને થોડુંક ઓફિસે જવાનું લેટ થતું હતું એટલે એ ટિફિન લઈને નીકળી ગયા ઓફિસે જવા માટે અને અમે બંને મા દીકરાએ અમારું લંચ કર્યું. તો બસ કંઈક આવો રહ્યો મારો આજનો દિવસ અને મારી આ સેકન્ડ પ્રેગ્નન્સીની આવી જ નાની મોટી મીઠી પળોથી ભરેલી સફરને જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો હવે કાલે મળીશું. બાય બાય.